હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના પ્રકરણ 1 વિષય પ્રવેશ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ સી, અર્થશાસ્ત્ર. 2. ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ એ, ઓઇકોનોમસ. 3. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? જવાબ ડી, એડમ સ્મિથ. 4. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? જવાબ બી, રોબિન્સ. 5. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? જવાબ સી, 2. 6. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? જવાબ બી, આડી ધરી પર. 7. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? જવાબ બી, માર્શલ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. જવાબ: અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. 2. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રના કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? જવાબ: સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. 3. આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? જવાબ: ભાષા દ્વારા, વર્તનાત્મક રીતે, આંકડાઓ દ્વારા, આકૃતિ દ્વારા, પ્રતીકાત્મક રીતે. 4. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશિને કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? જવાબ: સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર રાશિને આડી ધરી એક્સ અક્ષ અને પરતંત્ર ચલરાશિને ઊભી ધરી વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. 5. વૃત્તાંશ આકૃતિ એટલે શું? જવાબ: સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. કૌટિલ્યે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો. જવાબ: માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનના માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. પ્રશ્ન 2. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. જવાબ: માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશથી જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. પ્રશ્ન 3. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. જવાબ: માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે. મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મમાં જુએ છે વગેરે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિઓ અર્થ સમજવો જરૂરી છે.
આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ. માણસ પોતાની જરૂરિયાત સંતોષવા હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે જે પ્રવૃત્તિઓ ઉદ્દેશ્ય આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. એટલે કે આર્થિક વિનિમયો માટે આવક, પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જ્યારે જે પ્રવૃત્તિઓ માત્ર આવક કે ખર્ચ હોય અને વિનિમય ન હોય તો તે પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. 3. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવતા પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. 3. આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ કે ગેરલાભ તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વિનિમય થવો જરૂરી છે. હોટેલમાં જઈને જમવું, થિયેટરમાં જઈને ફિલ્મો જોવી, ખેતરમાં જઈને મહેનત કરવી, શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો. આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુઓ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે. અને આ બદલામાં આપણને વસ્તુ, સેવા કે નાણાં મેળવવા કે માટે આપણી જે પાસે જે વસ્તુ, સેવા, શ્રમ છે તે આપવો પડે છે. દાખલા તરીકે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે. મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે, અનાજ વેચીને નાણાં મેળવે છે અને આ નાણાં દ્વારા મોટરસાઇકલ મેળવે છે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે. અને આ કશું મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી, ડિગ્રી દ્વારા નોકરી, નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાત સંતોષવા માંગો છો. પ્રશ્ન 4. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એકમલક્ષી અર્થશાસ્ત્ર જે આર્થિક અભ્યાસો, અર્થતંત્રના આર્થિક એકમોનું વિશ્લેષણ કરે છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે આર્થિક અભ્યાસો સમગ્ર આર્થિક સમષ્ટિનો અભ્યાસ કરે છે અને તેના તારણો સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત, જૂથ અથવા કંપની સ્તરે અર્થશાસ્ત્રનો અભ્યાસ અને વિશ્લેષણ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર રાષ્ટ્રીય અર્થતંત્રનો અભ્યાસ કરે. એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશ્લેષણ અર્થતંત્રમાં વ્યક્તિગત એકમો કેવી રીતે નિર્ણયો લે તેનું વિશ્લેષણ કરવા માટે માર્જિનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ પૃથ્થકરણ સંસાધનોનું સંચાલન કરવા માટેના સિદ્ધાંતો એવી રીતે વિકસાવવામાં મદદ કરી છે કે જેનાથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, બેરોજગારી, ગરીબી, ફુગાવો વગેરે ઘટાડો થાય. 4. એકમલક્ષી અર્થશાસ્ત્ર કિંમત અને વેતન નક્કી કરવું, પેઢી માટે સંતુલિત આઉટપુટ સ્તર વગેરેનો અભ્યાસ અહીં થાય છે. 4. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક, બેરોજગારી, ગરીબી વગેરે નક્કી કરતા અભ્યાસ. જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. સમજાવો. જવાબ. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતીય આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આંકડા દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. જવાબ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણે શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. An Inquiry into the Nature and Causes of the Wealth of Nations, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો
માનવ કલ્યાણની વાત કરી છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલ મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશથી જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે. આમ છતાં માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસ માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 2. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. જવાબ. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. દશાની દિશા વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે, તે વલણો આંકડા દ્વારા જ જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. 3. તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની સ્થિતિ તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલના 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા હતા, દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસોમાં લાંબા અને વર્ણનો કરતા આર્થિક બાબતો અને સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રજૂ થતી આંકડાકીય. પ્રશ્ન 3. અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. જવાબ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસો કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનના માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણનું ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર પણ છે. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. તો ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. પ્રશ્ન 4. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. જવાબ. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. તેના અભ્યાસનું મહત્વ વધી જાય છે. વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને આ નીચે અસર કરે છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ રીતે આર્થિક સમાનતા અને ક્યાંક તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય,
તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે જાણી શકાય છે. ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો. પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનોનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો માટે રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. આર્થિક મહત્વ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકારના સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં આર્થિક શાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. વ્યાવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકોના કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી બાબતો નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે, શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. પ્રશ્ન 5. વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ. તત્વચિંતક એરિસ્ટોટલ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્ર, સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, કોઈ કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે, તેમ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રો પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે ચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્ર, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. An Inquiry into the Nature and Causes of the Wealth of Nations, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા: અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પાદ થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રનો આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા: 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્રની માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે કેવી રીતે પ્રયાસ કરે તેનું વિશ્લેષણ મળે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટેકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યું તે બાબત અગત્યની છે. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા: કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો? 1931માં લાયોનેલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. Economics is the science which studies human behavior and as a relationship between ends and scarce means which have alternative uses.
અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ થાય તેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે, તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ, તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી uses scarce resources to produce valuable commodities and distribute them among the different people. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એટલે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તે વાસ્તવદર્શી છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. સમજાવો. જવાબ. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારના રજૂઆત અહીં આપી છે: સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય. પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાવતા ચલામાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર એમ 3 બાબત છે. 3. વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રનો ફાળો. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.